નમસ્કાર. અતુલ્ય આઈએએસ તમારું સ્વાગત કરે છે. હું છું તમારી સાથે ડૉક્ટર અતુલ સર. આજના આ વિડીયો સેશનમાં આપણે જીપીએસસી મેન્સ, ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીના સંદર્ભમાં કેટલીક મહત્ત્વની ચર્ચાઓ કરીશું. ગઈકાલના વિડીયો સેશનમાં મેં તમને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ અનેક વાતોથી માહિતગાર કર્યા. મેં એવું પણ સમજાવ્યું કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તમારી જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, અને આ એક કેરિયર ઓરિએન્ટેડ એક્ઝામિનેશન હોય છે. આ અંતિમત્વ નથી. ડિસએપોઇન્ટ થયા વગર સતત પોઝિટિવ એપ્રોચ સાથે તમારે આગળ વધવાનું છે. બિંગ હ્યુમન્સ આપણને ક્યારેક નિરાશા, હતાશા, આ ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જે આપણે ફીલ કરતા હોઈએ છીએ. એથિક્સમાં તમારે મહત્વનો ટોપિક આવશે, EI, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. સંવેદનાઓ પર નિયંત્રણ મેળવીને એક અધિકારીએ કુશળ વહીવટ કેમ કરવાનો છે, તે ખૂબ જ મહત્વની બાબત છે. અને આપણે તેના માટે તૈયાર થવું છે. આજના આ વિડીયો સેશનમાં આપણે કેટલાક મહત્વના PYQ પણ ચેક કરીએ છીએ. ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ વારંવાર પૂછાવે છે અને વારંવાર એવી ઇન્ક્વાયરી કરે છે કે સર, PYQ તૈયાર કરવા યોગ્ય ખરા? કેટલા કરવા? કઈ રીતે કરવા? સાથે એમને એવી પણ રજૂઆત હોય છે કે PYQ માટે કયા કયા રેફરન્સનો ઉપયોગ કરવો, હવે કયા કયા રેફરન્સીસનો ઉપયોગ કરવો, અને PYQનું મહત્વ શું. સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ સેલ્ફ પ્રિપરેશન કરે છે, ઘરે બેસીને તૈયારી કરે છે, કોઈ કોચિંગ ક્લાસીસમાં જોડાયા નથી અને જાતે મહેનત કરે છે, તેમના રેફરન્સમાં કેટલીક વાતો કરવી છે મારે. સેલ્ફ પ્રિપરેશનનું માઇથોલોજીકલ ઇમ્પોર્ટન્સ તમે જાણો છો. તમારી સામે એકલવ્યનું ઉદાહરણ છે જ. જે રિસોર્સિસ અવેલેબલ છે એ અવેલેબલ રિસોર્સિસનો ઉપયોગ કરીને જાતે જ કઈ રીતે તૈયારી કરવી, સેલ્ફ પ્રિપરેશન કઈ રીતે કરવું. મેં સતત કહ્યું હશે, હ્યુમન બ્રેઇન સામાન્ય રીતે બે જ કામ કરે છે. એક પ્રોબ્લેમ સોલ્વિંગ, સેકન્ડ કંટ્રોલિંગ. કંટ્રોલિંગનું કામ કરે છે ત્યારે ડિફેન્સ, અન્ડરસ્ટેન્ડિંગ, રિસ્પોન્સ, રિએક્શન, ઘણી બધી વાતો સામે આવે.
અને જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગની વાત આવે ત્યારે રિઝનિંગ માઇન્ડ તરત જ સામે આવી જાય છે. ડેફિનેશન બદલાઈ ગઈ છે. હવે મેન ઇઝ અ રેશનલ એનિમલ તેવું કહેવાય છે અને સર્વત્ર સ્વીકાર્ય છે. સોશિયલ એનિમલ તો ખરા જ. સોસાયટીમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ. હર્બર્ટ સ્પેન્સર આ માટે ઘણું લખી ચૂક્યા છે. સોશિયલાઇઝેશન જે રેશનલ છે તેમનું જ થઈ શકે. અથવા તો ડૉક્ટર વોટસનના બિહેવિયરિઝમ એટલે વર્તનવાદની પ્રક્રિયાને પણ અનુસરે. બની શકે એવું. તમે કદાચ કોઈ કેસ સ્ટડી કર્યો હોય તો એક ઇન્દુ બિંદુનો કેસ અથવા તો અમલા કમલાનો કેસ તમારી સામે છે. તમે અભ્યાસ કર્યો હશે કદાચ. સોશિયલાઇઝેશન અને રેશનલાઇઝેશન આ બંને જોડાયેલા છે. તમે જ્યારે વિચારો છો ત્યારે જ તમારું અસ્તિત્વ ટકી શકે છે. સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટનો એક બેઝિક કન્સેપ્ટ માત્ર ફિઝિયોલોજીકલ નથી. આ સિવાય ઘણી બધી વાતો એવી છે કે જેમાં સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ સૈદ્ધાંતિક રીતે અમલમાં મૂકી શકાય છે. સેલ્ફ પ્રિપરેશન માટે સૌથી મોટી શરત એ છે અથવા પ્રાથમિક શરત એ છે કે તમારી પાસે જેટલા પણ રિસોર્સિસ છે આ રિસોર્સિસ ઓથેન્ટિકલ હોવા જોઈએ. ઇન શોર્ટ, પબ્લિક સર્વિસ કમિશન અથવા ભરતી બોર્ડની આન્સર કી મુજબ એ મેચ થવા જોઈએ. એક સ્પષ્ટ વાત છે કે આન્સર કી ભરતી બોર્ડ અથવા તો પબ્લિક સર્વિસ કમિશન કે યુપીએસસી કે જીપીએસસી કે કોઈ પણ સ્ટેટની પબ્લિક સર્વિસ કમિશન જ્યારે બનાવે છે ત્યારે જે રિલાયબલ સોર્સિસનો ઉપયોગ કરે છે એ રિલાયબલ સોર્સિસના ઉપયોગની મદદથી જ તમારા આન્સર લખવાના છે. હવે એ રિલાયબલ સોર્સિસ કયા કયા હોઈ શકે કે જે સેલ્ફ પ્રિપરેશનમાં તમને યોગ્ય રીતે મદદ કરે. તો કોઈ પણ સોર્સ તમે જ્યારે પસંદ કરો છો ત્યારે એ સોર્સ તમારો તમે ક્યાંથી લીધો છે
જે બી સોર્સ તમે પસંદ કરો છો તે સોર્સની ઓથેન્ટિસિટી તમે તપાસી છે ખરી? મને કેવું ગમશે કે સોર્સની ઓથેન્ટિસિટી કેવી હોઈ શકે? તમે જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો અભ્યાસ કરો છો ત્યારે એક અદ્ભુત નામ તમારી સામે આવ્યું હશે, કનૈયાલાલ માણેકલાલ મુનશી. બંધારણીય સમિતિના સભ્ય પણ હતા અને ગુજરાતી સાહિત્યને તેમણે અદ્ભુત ઐતિહાસિક ગ્રંથોની હારમાળા આપી છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, રાજાધિરાજ, જય સોમનાથ અને કૃષ્ણ અવતાર, ભાગ 1 થી 8. એવું કહેવાય છે કે કોઈ પણ ઐતિહાસિક પુસ્તકના સ્થળ અને સમયના સંદર્ભમાં જ્યારે તેઓ તેમના ઐતિહાસિક ગ્રંથમાં વર્ણન કરતા ત્યારે સ્થળની અચૂક મુલાકાત લઈ લેતા અને જે એમણે મેન્શન કરવાનું છે, જે ઐતિહાસિક ગ્રંથમાં નિરૂપણ કરવાનું છે, તેની સત્યતા તપાસીને પછી એ ઐતિહાસિક ગ્રંથની અંદર તેનું નિરૂપણ કરતા. અને કદાચ એટલે જ આઈ થિંક સો તેઓ બંધારણીય સમિતિના સભ્ય હતા. કારણ કે કોન્સ્ટિટ્યુશન તો આપણને સ્ટેટ ઓફ લો એન્ડ ઓર્ડર બતાવે છે, તો એની નિયમિતતા, એની ઓથેન્ટિસિટી જળવાઈ જોઈએ, એ જળવાઈ રહેવી જોઈએ. વેલ, તો કોઈ પણ સોર્સની પસંદગી કરો ત્યારે એવા સોર્સની પસંદગી કરો કે જે બેઝિકલી પબ્લિક સર્વિસ કમિશન કે ભરતી બોર્ડ નિયત આન્સર કી માટે તૈયાર કરે છે, અપનાવે છે. હવે બેઝિક સોર્સ વારંવાર મોટાભાગના કોચિંગ ક્લાસીસ, ઇન્સ્ટિટ્યૂટ્સ અને હું પણ તમને કહેતો રહ્યો છું, NCERT. વાસ્તવમાં NCERT છે શું? તેની રિલાયબિલિટી કેટલી? મારે ન કહેવું જોઈએ, છતાંય કહું છું. અનેક મિત્રો ફોનમાં એવું પૂછે છે કે સર આ NCERT શું છે? વેલ, તો સ્વાભાવિક છે કે તમે ત્યારે NCERT કે જે એક અધિકૃત પાઠ્યપુસ્તક મંડળ છે, તેનો અભ્યાસ કરો તો કોઈ પણ પબ્લિક સર્વિસ કમિશન, કોઈ પણ સ્ટેટની અથવા UPSC પણ ખૂબ જ આરામથી ક્રેક થઈ જાય છે. પણ તેનો સ્ટડી ખૂબ જ ડેપ્થમાં થવો જોઈએ. વાંચનની પ્રક્રિયા એવી છે, અધ્યયનની પ્રક્રિયા એવી છે કે તેમાં તમે જેટલું ધ્યાન આપો છો, તમે જેટલું ફોકસ કરો છો, એ
તમારા ગોલના સાપેક્ષમાં હોવું જોઈએ, તમારા ધ્યેયના સાપેક્ષમાં હોવું જોઈએ. અને જો એ ધ્યેયના સાપેક્ષમાં હોય તો એક દિવસ અચૂક પરિણામ મળે. મેં તમને કહ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા ઘણા પ્રકારના બલિદાન માગી લે છે. ગઈકાલે મેં સંઘર્ષની પણ વાત કરી. અને અન્ય રાજ્યોમાં જે પરિસ્થિતિ મને જોવા મળી છે, પર્ટિક્યુલરલી જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસીસ આઈએએસ આઈપીએસ આઈએફએસની મેન્સ મેં જ્યારે પાસ કરી ત્યારે એક મહિનું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી ક્રેક કરી શકતા નથી. તેના 2-3 કારણો છે, બલકી હતા. એક, ઇંગ્લિશ મીડિયમ. 2, એક પ્રકારની ઉદાસીનતા હતી. 3, કોઈ પ્રકારનું ચોક્કસ ગાઈડન્સ નહોતું. અને અન્ય કારણો પણ આપણે સમાવી શકીએ. પણ પરિસ્થિતિ બદલાય છે. હવે તો અનેક વિદ્યાર્થીઓ યુપીએસસીની તૈયારી ગુજરાત રાજ્યના પણ કરે છે, સફળ પણ થાય છે. ખૂબ સારી વાત છે, આનંદ અપાવે તેવી વાત છે, પ્રસન્ન થઈ જાય તેવી વાત છે. પણ એક વાત મારી સામે આવી કે જ્ઞાનની આ જ્ઞાન યાત્રામાં ડેસ્ટિનેશન એ જ પહોંચે છે જે તેના ઊંડાણ સુધી જાય છે, છપછપિયા કરવાથી નહીં. પીવાયક્યુઝ અમારા વખતે પણ હતા. અલગ અલગ સોર્સ અમારા વખતે પણ હતા. હા, સોર્सेस મર્યાદિત હતા, એકદમ મર્યાદિત. અત્યારે તો અનેક સોર્सेस ઉપલબ્ધ છે. બુદ્ધિ વડે નક્કી થઈ શકે છે કે કયા પ્રકારના સવાલો સામાન્ય રીતે પૂછાય છે. આપણે જનરલાઇઝેશન તરફ જઈએ છીએ. સ્પેશિયલાઇઝેશન પછીની વાત છે. તમારા અભ્યાસક્રમમાં જનરલ સ્ટડી સબ્જેક્ટ જ એટલા માટે છે જે જનરલાઇઝેશનના આઈડિયા પર કામ કરે છે. એક સુશિક્ષિત વ્યક્તિ કમસે કમ એક ચોક્કસ પ્રકારનું જ્ઞાન એના સરાઉન્ડિંગ્સ માટેનું કેવું ધરાવે છે અને કેટલું ધરાવે છે. એટલે સોર્સ જ્યારે પસંદ કરો ત્યારે તમે એ સોર્સને પસંદ કરો જે પબ્લિક સર્વિસ કમિશન, ભરતી બોર્ડ સ્વીકારતું હોય. અને એ સ્વીકાર્ય ભરતી બોર્ડ કે પબ્લિક સર્વિસ કમિશનને છે કે નહીં એનું સ્પષ્ટીકરણ ઓલરેડી પબ્લિક સર્વિસ કમિશન અને ભરતી બોર્ડ આપી દે છે શરૂઆતમાં જ.
નોટિફિકેશન વખતે જ. અને કદાચ લોજિકલી જો તમે અભ્યાસ કરો કન્ટેન્ટનો, સિલેબસનો, તમને સમજાશે કે લગભગ એક જ પ્રકારનું સ્ટ્રક્ચર, એક જ પ્રકારનું સિલેબસ તમને જોવા મળે છે. સ્પેશિયલાઇઝેશન ના હોય તો, હું વાત જનરલ સ્ટડીની કરું છું, જે હિસ્ટ્રી હોય, જીઓગ્રાફી હોય, ઇકોનોમિક્સ હોય, સાયન્સ હોય, રિઝનિંગ, મેથ્સ હોય, કોન્સ્ટિટ્યુશન હોય. હવે તો ઇન્ડિયન સોસાયટી નામનો નવો સબ્જેક્ટ પણ આવી ગયો છે અને આપણે ટિપિકલી ઇન્ડિયન સોસાયટીને ફોકસ કરવાની છે. એટલે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ આપણા અભ્યાસમાં આવવા જોઈએ. ઇન્ડિયન સોસાયટીનું સ્ટ્રક્ચર, ઇન્ડિયન સોસાયટીની સંકલ્પના, ઇન્ડિયન સોસાયટીનો ઉદ્ભવ, વિકાસ અને ઇન્ડિયન સોસાયટીની પ્રવર્તમાન પરિસ્થિતિ, આ બધું જ નવા સિલેબસ મુજબ છે. હવે પીવાયક્યુને તમે જ્યારે સોલ્વ કરો છો ત્યારે તમારું રાઇટિંગ ટાસ્ક ઇમ્પ્રૂવ થાય છે, પણ જીપીએસસી મેન્સની તૈયારી કરતા છોકરા છોકરીઓ કે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની તૈયારી કરતા છોકરા છોકરીઓ માત્ર પ્રિલિમની તૈયારી કરીને સંતોષ મેળવી લેશે? જીપીએસસી મેન્સ માટે તો સ્વાભાવિક છે કે રાઇટિંગ ટાસ્ક કન્ફર્મ થઈ ગયું છે એટલે કરવાનું જ છે, પણ એ કરવાનું છે તો એ બરાબર થાય છે ખરું? દિવસમાં કેટલા સવાલો લખાય છે? It needs a kind of methodical approach. It needs a kind of neat writing task. It needs a typical writing application. હવે પરીક્ષકને કઈ બાબત ગમે છે કે એ માર્ક્સ આપશે એવું વિચારીને નહીં ચાલો. તમે એવું વિચારો કે આન્સર કી પ્રમાણે જે પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી કે ભરતી બોર્ડ બનાવે છે તે મુજબ તમારો ઉત્તર તૈયાર થાય છે ખરો? સામાન્ય રીતે આપણે, તમે જ્યારે ગ્રેજ્યુએશન સુધી પહોંચ્યા છો અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી લીધું હશે. ઘણા છોકરા છોકરીઓ એવા હશે કે જે પીએચડી, એમફિલની તૈયારી કરતા હશે. તો ગ્રેજ્યુએશન સુધીમાં તમારું લેખન કૌશલ્ય લગભગ ધારદાર થઈ જવું જોઈએ. જો તમે પીએચડી કરો છો, તમે થીસીસ તૈયાર કરો છો, તમારે ડેઝર્ટેશન સબમિટ કરવાનું છે, તમારા ગાઈડ, પીએચડી ગાઈડ તમને હેલ્પ કરે છે, ત્યારે એવા સંજોગોમાં તમારી પાસે એક ચોક્કસ પ્રકારનો રાઇટિંગ એપ્રોચ હોય છે. તો સોર્સ એવા પસંદ થવા જોઈએ કે જે રિલાયબલ હોય, ઓથેન્ટિક હોય અને
મેચ થતા હોય પબ્લિક સર્વિસ કમિશન કે ભરતી બોર્ડની આન્સર કી સાથે. સંઘર્ષની યાત્રા લાંબી હોય છે. ગઈકાલે વાત કરેલી એ પ્રમાણે સંઘર્ષ પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે. ઘણા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ એવા હશે કે જેમને સંઘર્ષ અલગ પ્રકારનો હશે. કોઈનો સંઘર્ષ સામાજિક હશે, કોઈનો સંઘર્ષ આર્થિક હશે, કોઈનો સંઘર્ષ બૌદ્ધિક પણ હશે, કોઈનો સંઘર્ષ કારકિર્દી લક્ષી પણ હશે, કોઈનો સંઘર્ષ સત્વરે નોકરી મેળવવાનો હશે. અનેક મિત્રો, અનેક છોકરા છોકરીઓ પૂછાવે છે કે સર એક તાત્કાલિક નોકરી મેળવી લેવી છે, સરકારી નોકરી મેળવી લેવી છે, તેના માટે અમારે કયા પ્રકારની સ્ટ્રેટેજી, રણનીતિ અપનાવવી? એ રણનીતિ કઈ અપનાવવી અને તાત્કાલિક જોઈએ છે, આ બંને બાબતો ડેફિનેટલી મને કોન્ટ્રાડિક્ટરી લાગે છે. એટલા માટે કે આ યાત્રા લાંબી હોય છે. તમે જ્ઞાન મેળવવાની શરૂઆત કરો, તમે ખૂબ જ નાના હતા, પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, માધ્યમિક શિક્ષણ મેળવ્યું, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું, તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, કદાચ પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, અને પછી મેં કહ્યું એમ કદાચ પીએચડી કે એમફિલની પણ તૈયારી કરતા હો, તો એ યાત્રા ખૂબ જ લાંબી રહી છે. ગઈકાલે મેં કહ્યું કે કરંટ અફેર્સ કેમ તૈયાર કરવા, તો કરંટ અફેર્સ માટે મેં ગઈકાલે વાત કરેલી એમ તમારી આસપાસનું સરાઉન્ડિંગ્સ તમને ગુજરાતી વર્તમાન પત્રોમાંથી મળી રહે છે. તમે તો હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કદાચ મેં જે વાંચેલા મારા સમયમાં એ કદાચ તમે અભ્યાસ ન કરી શકો. બધાએ મારી જેમ થોરોલી સ્ટડી ઇંગ્લિશ મીડિયમમાં કર્યો હોય એ જરૂરી નથી. 70 to 75% સ્ટુડન્ટ્સ ગુજરાતના એવા નીકળશે કે જેમણે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. તો તમારી પાસે જે પણ ગુજરાતી વર્તમાન પત્રો ઉપલબ્ધ છે, અવેલેબલ છે, તેમાંથી કરંટ અફેર્સ તૈયાર કરાય તેવું ગઈકાલે હું બોલ્યો હતો, આજે પણ કહું છું. મુશ્કેલીઓ, વિકટ પરિસ્થિતિઓ, તકલીફો, સમસ્યાઓ એ તો આવવાની. એટલે એને કારણે આપણે આપણો અભ્યાસ છોડી દઈએ અથવા તો આપણે તૈયારીઓ છોડી દઈએ એ પણ વ્યાજબી નથી. કેટલાક છોકરા છોકરીઓ એવા પણ છે, કેટલાક નહીં અનેક છે, જેઓ નોકરી કરતા કરતા, સરકારી અથવા તો ખાનગી નોકરી કરતા કરતા પણ સતત વાંચે છે, અધ્યયન કરે છે, મહેનત કરે છે, એવા પણ છે. ટોટલી ડેડિકેટેડ હોય એવા પણ કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ હશે કે જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે જ માત્ર અને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે જ અનેક વસ્તુઓ છોડી હશે. એવા પણ કેટલાક પરીક્ષાર્થીઓ હશે, એવા પણ કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ હશે. ફૂલી ડેડિકેટેડ હશે, 24 અવર્સમાંથી મેક્સિમમ અવર્સ આપી શકતા હશે મારી જેમ, ત્યારે યુપીએસસીની મારી તૈયારીઓ દરમિયાન મેં આપેલી.
20 to 21 અવર્સનો અધ્યયન તૈયારીઓ. ઠીક છે, એ પણ શક્ય બને છે. જે ફૂલી ડેડિકેટેડ હોય, હું ફૂલી ડેડિકેટેડ હતો. મારી સંઘર્ષ યાત્રા કોમ્પિટિટિવ એક્ઝામમાં યુપીએસસી મેન્સ ક્લિયર કરવાની હતી. મારી સંઘર્ષ ગાથામાં અન્ય પરિબળોનો સમાવેશ ન થયો, જે સામાન્ય રીતે ગુજરાતના અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ અનુભવે છે, જેનો સામનો કરે છે. ફોર એક્ઝામ્પલ, આર્થિક પરિસ્થિતિઓ, માર્ગદર્શનનો અભાવ, ધીરજ, સહનશીલતા, સંયમ, પારિવારિક સહકાર, સપોર્ટ. મારી પાસે બધું હતું કદાચ, અને એટલે જ મારી પાસે બધું હતું કદાચ એટલે જ હું ફૂલી ડેડિકેટેડ થઈ શક્યો. એ પણ એક મારી સફળતાનું કારણ હોઈ શકે. કે હું ફૂલી ડેડિકેટેડ થયો. મને આર્થિક ચિંતાઓ નહોતી. મારા પેરેન્ટ્સનું મને સંપૂર્ણ માર્ગદર્શન પણ હતું, સહકાર પણ હતો. ખૂબ જ લિટરેટ ફેમિલીમાંથી આવતો હોવાને કારણે પણ મને એક ચોક્કસ પ્રકારનું પીઠબળ મળ્યું, એક ફીડબેક મને મળ્યું. સાથે અન્ય કોઈ ચિંતા નહોતી, પણ એ પીડા તો હતી. લિસન ટુ મી, એ પીડા તો હતી. એમબીબીએસના વિદ્યાર્થી માટે પોલિટિકલ સાયન્સ, ફિલોસોફી, જિયોગ્રાફી, ઇન્ડિયન સોસાયટી, આ બધાનો અભ્યાસ કરવો ઇન્ટરેસ્ટ હોવા છતાં ટફ તો પડે જ, સ્વાભાવિક છે. અને તમે જ્યારે ફર્સ્ટ એટેમ્પમાં પ્રિલિમ પણ પાસ કરી શકતા નથી, હું મારી વાત કરું છું. ફર્સ્ટ એટેમ્પમાં હું પ્રિલિમ પણ પાસ કરી શક્યો નહોતો. સેકન્ડ એટેમ્પમાં પ્રિલિમ પાસ કરી શક્યો તો મેન્સમાં ખૂબ જ ઓછા માર્ક્સ, એકદમ પુઅર પરફોર્મન્સ. મારા ફાધર કે મારા પપ્પા કે જે ડેપ્યુટી કલેક્ટર હતા, એમણે કહ્યું કે હવે તારે સાબિત કરવાનું છે. એટલે સંઘર્ષની યાત્રા કઠિન તો હોય જ. ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણી બધી બાબતો એવી હોય છે, જાત જાતના સવાલો આવતા હોય છે. તમે નિષ્ફળ જશો તો પણ આવશે, અને સફળ થશો તો પણ આવશે. મેં અનુભવ્યા છે. મેડિકલ સાયન્સ એક તરફ રાખીને યુપીએસસીની તૈયારી કરવી, એક સિવિલ સર્વન્ટ બનવું, સિવિલ સર્વન્ટ બનવાનું સપનું બનાવવું, અને એ તરફ જવું, એ તરફના રસ્તા માટે વિચારવું અને જબરદસ્ત મહેનત કરવી. એ સ્વાભાવિક છે કે ડિબેટનો વિષય બની જાય. પણ જો ડિબેટનો વિષય બની જાય તેની ચિંતા આપણે કરીએ તો ક્યાંથી આગળ વધી શકીએ? It was my choice. I decided to do it so. It was my selection.
એક કન્ડિશન માઇગ્રેશનની આવતી હોય જ્યારે, ત્યારે સ્થળનું માઇગ્રેશન, સમયનું માઇગ્રેશન, સમય માઇગ્રેટ થાય છે. જે ગઈકાલે નહોતું એ આજે છે, આજે છે એના કરતાં અનેક ગણું વધારે સારું અથવા અનેક ગણું ડેવલપ થયેલું આવતીકાલે હશે, આઈ મીન અમુક વર્ષો પછી. તો એ ચાલ્યા કરવાનું, એ સંઘર્ષ ગાથામાંથી પસાર થવાનું છે, ઇવોલ્યુશન થાય છે. એક સામાન્ય નિયમ છે, એટલે ડિબેટને સ્થાન ન આપીને તમે તમારા અધ્યયન અને અભ્યાસમાં પ્રવૃત્ત રહો. સોર્સ એકદમ મેં કહ્યું રિલાયેબલ અને ઓથેન્ટિકલ તૈયાર કરો. મેં સેલ્ફ પ્રિપરેશન જ કરેલી, અને સેલ્ફ પ્રિપરેશન કર્યા પછી યુપીએસસી મેન્સ 3rd એટેમ્પ્ટમાં ક્લિયર કરી. તો સેલ્ફ પ્રિપરેશન કેમ કરવી? સોર્સિસ ખૂબ જ રિલાયેબલ હોવા જોઈએ, અને તમે જે તૈયાર કરો છો તેના માટે તમારું ડેડિકેશન કેટલું છે? મેં ગઈકાલે કહ્યું હશે, ઘણું બધું છોડવું પડે છે, ઘણું બધું બલિદાન માગે છે. એટલે અન્ય ચર્ચાઓને સ્થાન ન આપો. તમારો ખુદનો, તમારા વ્યક્તિત્વનો સ્વીકાર કરીને તમે જેવા છો તેવા તમને સ્વીકારીને તમે આગળ વધો. સાપેક્ષ સરખામણી નહીં કરો. Don't compare yourself with others. Don't compare yourself. Each individual has his or her own existence. એટલે આપણી તૈયારી જ એ પ્રકારની હોવી જોઈએ કે જેમાં આપણી જાત ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. અને ગઈકાલે મેં કહ્યું હશે, બી ઓનેસ્ટ ઇન યોર વર્ક. પ્રામાણિક બનવું પડશે કાર્યમાં, ડેડિકેટેડ થવું પડશે. આ ડેડિકેશન, પ્રામાણિકતા, પારદર્શિતા તમને સફળ બનાવશે. મારી સામે કેટલાક જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 અને ડીવાયએસઓના મેન્સ માટેના પીવાયક્યુઝ છે, અને હું માનું છું કે તમે એ બધા તૈયાર કર્યા હશે. ફોર એક્ઝામ્પલ 2017માં ક્લાસ 1, 2 હિસ્ટ્રીમાં એક ક્વેશ્ચન જે પૂછાયેલો હતો એ હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણ માટેની સરદાર પટેલની નીતિની સમીક્ષા કરો. આ 2017નું ક્વેશ્ચન છે, એપીવાયક્યુ છે.
હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણ માટેની સરદાર પટેલની નીતિની સમીક્ષા કરો. સરદાર પટેલનું કન્ટ્રીબ્યુશનની વાત કરીએ તો 2-5 જગ્યાએ આપણને એવું જોવા મળે છે કે જે અપ્રતિમ છે. બેઝિકલી એઝ એન આયર્ન મેન what he did none could do. સરદાર પટેલની જ્યારે વાત આવે, સ્વતંત્ર ભારત બન્યા પછી આ તરફ પશ્ચિમ પાકિસ્તાન રહે છે, આ તરફ પૂર્વ પાકિસ્તાન રહે છે, ભારત આવે છે. 3 કન્ડિશન ભારતને એવી બને છે. એક ઉપર જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, જુનાગઢ. પ્રિન્સલી સ્ટેટ્સને ભારતમાં વિલીન કરવાનું કાર્ય સરદાર પટેલ બખૂબી કરી શક્યા. પણ જુનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટો એમને મનાવવા મુશ્કેલ હતા. એમના જ એક સુપુત્ર ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પીએમ બન્યા અને એમની જ દીકરી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પીએમ બન્યા અને એમનો જ પુત્ર બેનઝીર ભુટ્ટોનું પોલિટિક્સમાં એકદમ એક્ટિવ છે, સક્રિય છે. હૈદરાબાદનું વિલીનીકરણ ભારતમાં કયા પ્રકારે થયું, આવો સવાલ જ્યારે પૂછાય છે ત્યારે જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ આ ત્રણેયની એનાલિસિસ તમારે કરવાની જરૂર નથી. તમે ટિપિકલી પૂછ્યું છે હૈદરાબાદનું. હૈદરાબાદ આમ પણ ડિબેટમાં રહ્યું છે. કદાચ ત્યાં વોટિંગ થયું હોત કે જુનાગઢમાં થયું, વોટિંગ થયું હોત તો પણ હૈદરાબાદ ડેફિનેટલી ભારતમાં રહેત, કારણ કે લગભગ 65-70% પોપ્યુલેશન હિન્દુઓનું હતું જે તે સમયે. જુનાગઢ માટે જેમ આરઝી હુકુમત બની તેમ હૈદરાબાદ માટે એક અલગ સ્ટ્રેટેજી સરદાર પટેલને બનાવવી પડી. એટલે મારે તમને સમજાવવાનું એ છે કે જ્યારે હૈદરાબાદના વિલીનીકરણની વાત આવે ને એમાં સરદાર પટેલની ભૂમિકા આવે ત્યારે તમે એ પીવાયક્યુને કઈ રીતે લખી શકો છો. એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ તમે વિચારો, અહીંયા હૈદરાબાદ છે, જુનાગઢ છે, જમ્મુ કાશ્મીર છે, આ તરફ પૂર્વ પાકિસ્તાન છે, આ તરફ પશ્ચિમ પાકિસ્તાન છે. પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન બંને પાકિસ્તાનના નિયંત્રણમાં છે. પછી હિન્દુસ્તાન છે. કેટલી બધી અગવડતાઓ. કદાચ સપોઝ આ વિલીનીકરણ ન થયું હોત તો શું થાત? એટલે આ પ્રકારના જ્યારે પીવાયક્યુ ફ્રીડમ મુવમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો આઝાદી પછીના છે. આજે સવાલ છે એ સ્વાતંત્રોત્તર. મરાઠા સામ્રાજ્યની પડતીના કારણો ચકાસો. 2017 નો સવાલ છે. ડાઉનફોલ ઓફ મરાઠા એમ્પાયર. ગઈકાલે મેં કદાચ કહ્યું હશે ગુપ્તા પીરિયડ વિશે. તો ગુપ્તા યુગ દરમિયાન વિજ્ઞાન અને તકનિકના વિકાસનું આલેખન કરો.
સાયન્સ અને ટેકનોલોજી, ગુપ્તા પીરિયડ. જ્યારે ફોરેન ટ્રાવેલ્સની વાત કરીએ ત્યારે એક સવાલ 2017નો જ છે, GS1 માટે. મેગેસ્ટેનિસની ઇન્ડિકાના ખાસ સંદર્ભમાં મૌર્ય સમયના નગરપાલિકા વહીવટની ચર્ચા કરો. હવે નગરપાલિકા વહીવટ આવ્યો એટલે 3 ટાયર સિસ્ટમ આપણને દેખાય. ગણ રાજ્ય શબ્દ જ મિત્રો, ગણ શબ્દનો અર્થ થાય સામાન્ય વ્યક્તિ. ગણનો અર્થ થાય સામાન્ય વ્યક્તિ અથવા નાગરિક. એના બધે તો ઘણા શબ્દો આવ્યા: ગણવેશ, ગણપતિ, ગણરાજ્ય, ગણતંત્ર. તો જ્યારે તમે સ્ટડી કરો છો, તમે જ્યારે રાઇટિંગ ટાસ્કમાં એને કન્વર્ટ કરો છો, તમારા વિચારોને આલેખો છો, ત્યારે તમારી પાસે ઉપલબ્ધ સામગ્રીનો યથાયોગ્ય ઉપયોગ કરો. એક હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે 2019નો. રૈયતવારી પ્રથા અને મહાલવારી પ્રથાની વિશેષતાઓ તુલનાત્મક રીતે સમજાવો અને આ બંને પ્રથાઓ કાયમી જમાબંધી પ્રથાથી કઈ રીતે અલગ પડે છે તે સમજાવો. માં એક સવાલ જે પૂછાયેલો: હડપ્પાના ખોદકામમાં મળી આવેલી અનેક વસ્તુઓ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે. વિધાનની ચર્ચા કરો. સામાન્ય વહીવટ, એડમિનિસ્ટ્રેશન અને પોલિટિકલ પાવર, એટલે કોમ્બિનેશન ઓફ પોલિટિકલ પાવર એન્ડ administration means legislative and executive. આ બેની કોમ્બિનેશન. અઢારમી સદીના મધ્યથી સ્વતંત્રતા સુધી ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિઓની વિવિધ પાસાઓની વિવેચનાત્મક ચકાસણી કરો. 2020નો ક્વેશ્ચન છે. ગાંધીજીના સામાજિક ન્યાય પરના વિચારોની સાંપ્રત સમયના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરો. સામાજિક ન્યાય, ગાંધીયન ફિલોસોફી. જ્યારે ફિલોસોફીની ચર્ચા આપણે કરીશું ત્યારે હું તમને સમજાવીશ કે મોડર્ન ફિલોસોફરમાં ગાંધીનું નામ આવે છે, મહાત્મા ગાંધીજીનું. મોડર્ન ફિલોસોફીમાં અરવિંદો ઘોષની જેમ જ, ઓશોની જેમ જ, જે કૃષ્ણમૂર્તિની જેમ જ. એટલે તમે જ્યારે રાઇટિંગ ટાસ્ક તરફ જાઓ છો અથવા તો તમે કોઈ સ્ટડી કરો છો, હમણાં જ આપણે સરદાર પટેલની ભૂમિકા હૈદરાબાદના વિલીનીકરણ માટેની આવો એક સવાલ જોયો, તો તમારા મનમાં એ આવવું જોઈએ કે હૈદરાબાદ, જુનાગઢ, જમ્મુ કાશ્મીર આ ત્રણેય સાથે સ્વાતંત્ર્ય સંગ્રામનો અભ્યાસ જ્યારે આપણે કરીએ છીએ, પછી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હોય, આઝાદી ફૌજની રચના હોય, સુભાષચંદ્ર બોઝ અને પંડિત જવાહરલાલ નહેરુજી બંને ખૂબ જ નજીકના મિત્રો હતા. બંનેની વિચારધારા લગભગ સરખી જ હતી. બંનેની વિચારધારા લગભગ સરખી જ હતી. આ તરફ લેફ્ટિસ્ટ છે, આ તરફ રાઇટિસ્ટ છે. તમને લેફ્ટિસ્ટ વિશે પૂછવામાં આવે તો લેફ્ટિસ્ટ સમાજના
તમામ વર્ગો સુધી પહોંચનારો એક અભિગમ છે. સામાજિક ન્યાય, સામાજિક સમાનતા તેના પર માનનારો વર્ગ છે. આર્થિક સમાનતા આ લેફ્ટિસ્ટ વિચારધારા છે, જે કાર્લ માર્ક્સ પણ આપી દાસ કેપિટલમાં. આ લેફ્ટિસ્ટ વિચારધારા સાથે પંડિત જવાહરલાલ નહેરુજી અને સુભાષચંદ્ર બોઝ બંને લગભગ સમાંતર એકબીજાને અનુકૂળ રહીને ચાલતા હતા. પછી એમની વચ્ચે વિવાદો વધ્યા, જુદા પડ્યા. લાહોર અધિવેશન પછી એ આખી જુદી વાત બની. અને સતત એ પછી એ રિવોલ્યુશનરી બન્યા, એ તમને ખબર છે બધી, સુભાષચંદ્ર બોઝનું. એમ જ્યારે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો અભ્યાસ કરીએ, એના આઉટકમ્સનો અભ્યાસ કરીએ, ત્યારે બધા જ મુદ્દાઓને 3 ટાયર સિસ્ટમની વાત આપણે જ્યારે કરીએ છીએ, તો લોકોની ભૂમિકા રિપબ્લિકમાં કેવી હોય છે, ગણતંત્રમાં કેવી હોય છે. તમે વૈશાલી ભણી ગયા છો, લીછવીઓ ભણી ગયા છો, તમે જ્યાં જ્યાં અભ્યાસ કર્યો છે, તમે એથેન્સની સંસ્કૃતિ ભણી ગયા છો. તમારે બધાને કન્સિડર કરીને એવું લખવાનું છે કે બેઝિકલી મેં કહ્યું પબ્લિક સર્વિસ કમિશન સાથે મેચ થતું હોય. હું એવું માનું છું કે કોઈ પણ પરીક્ષા એવી લેવાતી નથી કે જેમાં વિદ્યાર્થીને નાપાસ કરવાનો અભિગમ હોય. હું એવું માનું છું કે પરીક્ષાઓ એટલા માટે લેવાય છે કે મહત્તમ વિદ્યાર્થીઓ સફળ થાય, મહત્તમ વિદ્યાર્થીઓની કારકિર્દી બની જાય. તમારી બની જશે, પણ એ માટે તમારે સતત, મેં કહ્યું એમ, એક રેશનાલિઝમ ડેવલપ કરવું પડશે. અને રેશનાલિઝમ જ્યારે ડેવલપ થઈ જશે ત્યારે દરેક વસ્તુને તમે રીઝન અને રેશનાલિઝમથી જોવાનું શરૂ કરી દેશો. આ દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. વિના કારણ કોઈ પણ ઘટના દુનિયામાં બનતી નથી. ઘટના પણ ન બને, દુર્ઘટના પણ ન બને. કોઈ પણ દુર્ઘટના બનતી હશે તો કોઈ કારણ જવાબદાર હશે, અને કોઈ પણ ઘટના બનતી હશે, કોઈ ઇવેન્ટ બનતો હશે તેની પાછળ કોઈ કારણ હશે. સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન ઘણા બધા થયા છે, તેના પર ઘણું બધું એનાલિસિસ થયું છે. અને પ્રયત્નોની સંખ્યા વધારવાથી કંઈ જ નુકસાન થતું નથી. ક્યારેક કોઈ આંતરસ્ફૂર્ણાઈ પણ કામ કરતી હોય છે ને, સેલ્ફ ઇન્સ્પિરેશન ક્યારેક કામ કરતી હોય છે. મને ખ્યાલ નથી તમારામાંના કોઈએ કેમિસ્ટ્રીનો સ્ટડી કેવો કર્યો છે, પણ કેમિસ્ટ્રીમાં બેન્ઝિનની શોધ કેક્યુલેએ કરી, ત્યારે કેક્યુલેને એ શોધ કરવા માટે કેટલા વર્ષોનો સામનો કરવો પડ્યો, અને સડનલી કેક્યુલે બેન્ઝિનની શોધ સપનામાં એક એને સાપ દેખાય છે, સ્નેક દેખાય છે, એની મદદથી કરે છે. મેં વચ્ચે એક વખત મારા વિડીયો સેશનમાં કહ્યું હશે, તેમ અચાનક જ ફ્લેશિંગ થાય છે તેને, અને શોધ થઈ જાય છે તેનાથી બેન્ઝિનની. તેના માટે એક્ટિવલી પ્રયત્નો ખૂબ કર્યા, એને ન કરી શક્યા. જ્યારે એક્ટિવલી પ્રયત્નો કર્યા ત્યારે એ ન થઈ શક્યું, અને ઇનએક્ટિવલી સપનામાં સાપ દેખાય છે, અને કેક્યુલે વિશ્વને બેન્ઝિનની ભેટ આપી. બેન્ઝિન ખૂબ જ ઉપયોગી છે કાર્સિનોમાની ટ્રીટમેન્ટ માટે. બેન્ઝિન વિશે તો ઘણું બધું કહી શકાય, પણ મારો કહેવાનો અર્થ એવો છે કે ક્યારેક કોઈ સેલ્ફ ઇન્સ્પિરેશન કામ કરે, પણ ગંભીરતાથી તૈયારી કરીને આપણે જો આપણો ધ્યેય નક્કી કરીએ, આપણું ગોલ સેટ કરીએ, તો મુશ્કેલ નહીં થાય.
હું જ્યારે એનસીઈઆરટીની જ્યારે ટીચિંગ સિરીઝ શરૂ કરું છું ત્યારે એનસીઈઆરટીની આ ટીચિંગ સિરીઝમાં લગભગ બધા જ વિષયો આપણે અભ્યાસમાં લઈશું. એવરીડે સેશન તમને મળશે અને એ એનસીઈઆરટીના જ હશે. તમે જ્યારે જિયોગ્રાફીનો સ્ટડી કરો, તમે જ્યારે પોલિટિક્સનો સ્ટડી કરો, તમે જ્યારે પોલિટીનો સ્ટડી કરો, તમે જ્યારે કોન્સ્ટિટ્યુશનનો સ્ટડી કરો, તમે જ્યારે સાયન્સનો સ્ટડી કરો, જનરલ સાયન્સનો સ્ટડી કરો, તમે એવરીડે વિચારતા રહો. લગભગ કાર્સિનોમા એટલે કેન્સરની વેક્સિનેશન ઝડપથી બની જશે તેવું વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે, વૈજ્ઞાનિકો સાબિત કરવા જઈ રહ્યા છે. ઇવન એક સ્ટેપ અહેડ, હ્યુમન સ્કિન બનવા જઈ રહી છે. હવે આ એપિડેમિસ જ્યારે બનવા જઈ રહી છે તો જ્યારે હ્યુમન સ્કિન બની જશે, કદાચ માનો કે એમાં સફળતા મળી ગઈ, તો ડર્મેટોલોજિસ્ટ જેટલા પણ છે તેમના માટે ડેફિનેટલી એક ચેલેન્જિંગ બાબતનો ઉકેલ આવતો દેખાશે. અભ્યાસ કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી ઊંડાણમાં જાઓ અને કશું જ અશક્ય નથી. તમે તમારી જાતનું ઇવેલ્યુએશન જાતે જ કરો. કોઈ પણ એવો સવાલ નહીં આવે, મેં હમણાં કહ્યું એમ, જે સવાલ સરદાર પટેલની ભૂમિકા વિલીનીકરણમાં આવી, હૈદરાબાદના વિલીનીકરણમાં, હવે 2020માં ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારમાં પોલિટી વિષયમાં GS2માં પૂછાયેલો એક સવાલ છે. અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભે સંસદીય મંજૂરી અને તેની મુદત બાબતે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી. તમને સ્વાભાવિક છે કે તરત જ ફ્લેશિંગ થશે. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી. પણ આ પહેલી કટોકટી નહોતી, રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી. આ પહેલા બે કટોકટી આવી ગઈ નેશનલ ઇમરજન્સી ભારતમાં. આ પહેલા ભારતમાં બે નેશનલ ઇમરજન્સી આવી ગઈ હતી. વેલ, હવે આર્ટિકલ 352 શું કહે છે? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ટોટલ આર્ટિકલ 395 છે. 394, 395 ને કમ્પેર કરો એટલે ઘણો બધો ખ્યાલ આવી જશે. આર્ટિકલ 394, 395. જેવું ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947, અને એ પછી જ્યારે બંધારણ બનવા માંડ્યું, બંધારણ સમિતિ બની ગઈ, અને તમે જાણો છો તેમ 26 નવેમ્બર 1949 સંવિધાન દિવસ બન્યો. સંવિધાન આપણે સ્વીકાર્યું એટલે ઇમિડિયેટ જે એક્શનમાં આવ્યા, આર્ટિકલ 7 એક આર્ટિકલ 324 જે ઇલેક્શન કમિટીનો, ઇલેક્શન માટેનો હતો, ઇલેક્શન કમિશન માટેનો બન્યો, કારણ કે ઇલેક્શન કરવાનું હતું. ઇમિડિયેટલી જે 10-12 આર્ટિકલ સિટીઝનશીપ આવ્યું તરત જ 26 જાન્યુઆરી 1958 તો બધું જ આપણે અમલમાં મૂકી દીધું. તો જ્યારે પણ સ્ટડી કરો છો, આર્ટિકલ 352 તમે જ્યારે સ્ટડી કરો છો, ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ પૂછે છે, મને મળવા આવે ત્યારે પણ કહે છે કે સર આર્ટિકલ્સ કેમ યાદ રાખવા, બધા અલગ અલગ આર્ટિકલ્સને ગોઠવવા કેવી રીતે? કોન્સ્ટિટ્યુશન
સૌથી સહેલો વિષય છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભલે લાર્જેસ્ટ ડોક્યુમેન્ટ છે, રિટન ડોક્યુમેન્ટ. આપણે અલગ અલગ 60 કન્ટ્રીઝના કોન્સ્ટિટ્યુશનનો અભ્યાસ કરીને પછી એ બનાવ્યું છે. સહેલો વિષય છે. એ યાદ રાખવા, આર્ટિકલ્સ યાદ રાખવા મુશ્કેલ નથી. મુશ્કેલ એટલા માટે પડે છે કે આર્ટિકલ્સને આપણે એકબીજામાં સમાવી લઈએ છીએ ને એવી રીતે એનો સ્ટડી કરીએ છીએ કે જેમાં કશીક આપણી ભૂલ થાય છે. એટલે વોટ આઈ એમ સેઇંગ યુ કે તમે તૈયારી કરો છો ત્યારે સર્વગ્રાહી સ્ટડી કરો અને સર્વગ્રાહી સ્ટડી તરફ તમે કમ્ફર્ટેબલી આગળ વધો. તમારા કોઈ પણ સવાલો હશે, તમને જ્યાં પણ જરૂર છે ત્યાં તમે અતુલ્ય આઈએસનો સંપર્ક કરી શકો છો, મારો સંપર્ક કરી શકો છો. સતત મહેનત કરતા રહો. આજના છોકરા છોકરીઓને સતત મહેનત કરવાની જ જરૂર છે, યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આલોચનાઓ, વિવાદો બંધ કરીને સંવાદાત્મક ભૂમિકા તરફ જાઓ અને બેસ્ટ એફર્ટ કરો. ફરીથી મળીએ છીએ. ધન્યવાદ.